श्री गोवर्धन नाथ की जय हो। श्री महाप्रभुजी વલ્લભાચાર્યજીના 108 નામ શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમજી ગ્રંથમાં પ્રગટ કરેલ છે અને શ્રી ગુસાઈજી આપે જ શ્રી ગોકુલનાથજીના હૃદયમાં બિરાજી પ્રેરણા કરી અને તે 108 નામ ઉપર પ્રત્યેક નામ ઉપર બ્રજ ભાષામાં ટીકા પ્રગટ કરાવડાવેલ છે। એ શ્રી ગોકુલનાથજી રચિત બ્રજ ભાષાની ટીકા ગઈકાલે જે શરૂ થઈ તેમાં સર્વપ્રથમ શ્રી ગુસાઈજીએ જે મંગલાચરણ કર્યા સંસ્કૃતનો શ્લોક તે આવ્યો અને પછી શ્રી ગોકુલનાથજીએ જે આ સર્વોત્તમજીનો મહિમા પ્રગટ કરવામાં જે વિષય ઉપર ચર્ચા કરી એમાં ગઈકાલે અહીંયા સુધી આવ્યું હતું કે પુષ્ટિ માર્ગ એ અન્ય માર્ગ કરતા અધિક શા માટે? તો કારણમાં આપે જે કહ્યું હતું ગઈકાલ જે અધૂરો પ્રસંગ હતો તે મેં બંને મૂક્યું છે। જે વૈષ્ણવોને પોસ્ટ વાંચવી હોય તો એ પોસ્ટ વાંચી શકશે અને જે વૈષ્ણવોને ક્લિપનો લાભ લેવો હોય ઓડિયોમાં તો એવી રીતે વિડીયોમાં પણ મેં ઓડિયો મૂકેલો છે, એમાં આપ લાભ લઈ શકશો। બંને ઓપ્શન ચાલુ રહેશે, ખાલી લોગો બદલાશે। ગઈકાલે જે લોગો એમાં શ્રી ગોકુલનાથજીને જ મેં હાઇલાઇટ કર્યા હતા આખા ચિત્રજીમાં, પણ પ્રભુને ભગવદ પ્રેરણાથી જેમનું મહિમા છે એ તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે એટલે એમનું ચિત્ર વિશેષ વિસ્તારથી લીધું છે અને પછી નીચે એક તરફ શ્રી ગુસાઈજી આપ અને પછી શ્રી ગોકુલનાથજી, કેમ કે આપ બંનેની કૃપાથી જ આ નામ પ્રગટ થયા છે એટલે ત્રણ ચિત્ર સાથે જે છે એ રીતે જ હવે રોજ એમનું વિડીયો ક્લિપમાં અને પોસ્ટમાં ચિત્રજી પ્રાપ્ત થશે એટલે જલ્દી સમજાશે કે આ જ ટીકા માટે છે। તો ગઈકાલે ત્યાં સુધી હતું કે સાલોક્ય, सामीप्य, सारूप्य, सायुज्य यह 4 प्रकार की मुक्ति अधिकार अनुसार होत है। सो 4 प्रकार की मुक्ति प्राप्ति भयते जीव देह क्रिया को नाश होत है, अक्षर ब्रह्म में लीन हो जात है, कछु भगवद श्री पूर्ण पुरुषोत्तम के रस को अनुभव नहीं होत है और श्री गोसाई जी के शरणारविंद के प्रसाद है जो परलोक लोक संबंधी पदार्थ की प्राप्ति होत है। सो तो अत्यंत ही अलौकिक प्राप्ति होत है। सो कहते हैं जो प्रथम तो अलौकिक देह की प्राप्ति, ता पाछे अलौकिक इंद्रिय की प्राप्ति, ता पाछे श्री पूर्ण पुरुषोत्तम के दर्शन की प्राप्ति। आ જ્યારે ગોકુલનાથજી વર્ણન કરી રહ્યા છે તો સમજવું પણ જરૂરી છે એટલે હું કહીશ વચ્ચે કે આ જે પૂર્ણ પુરુષોત્તમના દર્શનની પ્રાપ્તિ જે છે એ દર્શન પુષ્ટિ માર્ગીય જીવોને થાય છે તે છે। જ્યારે આમાં ઉપર જે 4 કયા સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, એમાં છેલ્લું જે છે સાયુજ્ય, એમાં તો દર્શન કરવાનો ભાવ જ નથી જીવનો, એને તો છૂટી જવું છે। હવે એના સંસારના સુખ દુઃખનો અનુભવ કરવો નથી એવો દ્રઢ નિશ્ચય કર્યો છે, એમના માટે આ ઓપ્શન છે, પ્રભુએ પોતે પ્રગટ કરેલું છે। તો એ જીવનો મોક્ષ થઈ જાય છે। મોક્ષના પ્રકારોમાં આ ચોથો પ્રકાર છે કે જીવનું નીકળી અને પ્રભુમાં લીન થઈ જવું, એટલે એનો મોક્ષ અને મુક્તિ એ ભાવ છે। પહેલા જે 3 છે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, એમાં સાલોક્યમાં એમનો જે લોક છે વૈકુંઠ લોક, ત્યાં નિવાસ કરવા મળે, એટલે એ સિદ્ધાંત સરખા ગોલોક અને વૈકુંઠના કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ ત્યાં ના હોય, કાળનો પ્રવેશ ના હોય, એટલે કોઈ દુઃખનો પણ અનુભવ ના થાય, એ બધું સમાન। પરંતુ તો પછી શું સમાન નથી? તો આજે પૂર્ણ પુરુષોત્તમમાં દર્શન થાય છે પુષ્ટિ જીવોને, એ અને વૈકુંઠના જે ભગવાન છે એમાં ભેદ છે। વૈકુંઠના જે ભગવાન છે એમને 4 હસ્ત છે, ચતુર્ભુજ છે, શંખ ચક્ર પદ્મ અને ગદા ધારણ કરે છે। પૂર્ણ પુરુષોત્તમ છે એ હાથમાં વેણુ અને વેત્ર ધારણ કરે છે। જે ચતુર્ભુજ નારાયણ જ્યાં બીજા 3 મુક્તિ જે કહી
સાલોક્ય સામીપ્ય એટલે સાવ નજીક રહેવા મળે, અને સારૂપ્ય એટલે એમના જેવું 4 હાથવાળું સ્વરૂપ આપે આપ કૃપા કરીને. આ 3 જે મુક્તિ છે એના અલગ અલગ સ્વરૂપ કયા મેં, પણ વાત તો આ જ છે કે એ સ્વરૂપના 4 હાથ રહેશે કાયમ માટે, શંખ ચક્ર પદ્મ ગદા ધારણ કરશે, એ નહીં છોડે. અને આ જે સ્વરૂપ છે પૂર્ણ પુરુષોત્તમનું, શ્રી કૃષ્ણચંદ્રનું, એમાં કોઈ દિવસ શંખ ચક્ર પદ્મ ગદા નહીં આવે, એ વેણુ વેત્ર જ આવશે. અને પેલો જે સ્વરૂપ છે એ ઐશ્વર્યથી યુક્ત છે, જ્યારે આ જે સ્વરૂપ છે એ રસો વૈસહ છે. એટલે આ સ્વરૂપમાં મુખ ઉપર આડબંધ હશે, ટેટુ હશે, કર્ણમાં પુષ્પ હશે, મોરપીંછ, શ્રી હસ્તમાં પણ ગજરા પુષ્પના, અને આપનું જે શ્રી અંગ છે એ નટવર વેશ વપુધારી હશે. તો આ ભેદ છે દર્શનનો પણ. એટલે પુષ્ટિજીવોને પેલી જે 4 મુક્તિ શાસ્ત્રોમાં જેનો મહિમા બહુ જ છે, પણ અહીંયા એ પુષ્ટિજીવોને ખપતું નથી. એટલે શ્રી ગોકુલનાથજીએ આ કૃપા, શરૂઆતમાં જ ગઈકાલે આવ્યું કે ગોકુલનાથજી આજે સર્વોત્તમના નામ પ્રગટ કર્યા છે, એના 2 ભાવ આવ્યા. એક તો આપે સ્વ સુખાય, એટલે આપને પોતાને વલ્લભના ગુણગાનમાં આનંદ લેવો છે. શ્રી ગુસાઈજીનો હૃદયનો ભાવ શું છે એ પ્રગટ કરવો છે. એટલે બાકી આમ એક જ છે. આપ એહી તેહી કછું ન સંદેહી જે કીર્તન ભલે છીત સ્વામીજીએ ગુસાઈજી અને એમના માટે ગાયું, ઠાકોરજી માટે, પણ મહાપ્રભુજી અને ગોકુલનાથજી માટે પણ એ કીર્તન લાગુ પડી શકે. પણ હવે શ્રી ગુસાઈજીનો જ જે અભિગમ ને ભાવ છે વલ્લભ માટે, એ હવે ગોકુલનાથજી પ્રગટ કરી રહ્યા છે. એટલે એમને પોતાને સુખ માટે, અને બીજો ભાવ છે વૈષ્ણવ જીવો ઉપર કૃપા કરવા માટે. તો જીવો ઉપર એટલે કયા? દૈવી જીવો ઉપર. એટલે દૈવી જીવો કોઈ જગ્યાએ પછી બીજું વિચારે નહીં કે અમારે હવે ડાકોર જઈને માગવું કે ના માગવું, કેમ કે ડાકોરના જે ભગવાન છે એ રણછોડ છે, એ મર્યાદા માર્ગીઓ માટેના છે. એટલે ત્યાં જવાય ખરું, બધે જ સંબંધ રાખ્યો છે મહાપ્રભુજીએ જગન્નાથજીનો, ડાકોરનો, બધે પંઢરપુરનો, બધે જવાય, પણ મંગાય કશું નહીં. કારણ કે આપણા પુરુષોત્તમ જે છે એમનો અહીંયા ભેદ કયો છે કે વૈકુંઠમાં અને અહીંયા આ ભેદ છે. વૈકુંઠમાં જે છે એ લક્ષ્મીનો જ અધિકાર છે સેવાનો, જ્યારે ગોલોકમાં ગોપીજનોનો, સર્વ ગોપીજનોનો અધિકાર છે, કોઈ એકનો નહીં. આમ સ્વામીની રાધાજી એ મુખ્ય, એ પુષ્ટિ માર્ગના મેન ચોકીદાર, એમની કૃપા વગર પ્રવેશ ના થાય, એ વાત છે. પણ ત્યાં બધાયનો અંગીકાર છે, જ્યારે વૈકુંઠમાં માત્ર લક્ષ્મીજીનો, બીજા કોઈનો નહીં. અને જે વાત છે મુખ્ય કે ત્યાં એ શેષ શૈયા ઉપર પણ શયન કરે છે વધારે. તો એ શેષ શૈયા શા માટે? તો એમને એ જે પોતાના અંદર જે ધ્યાન ધરવું છે, જેમનું એમને વિષ્ણુ ભગવાનને, કે એમને મગન રહેવું છે, તો એમને કોઈ એ વખતે કોઈ એમને ખલેલ ના પહોંચાડે. એટલે આવું સ્વરૂપ શેષનું પસંદ કર્યું છે આપે, કે શેષના ખોળામાં હોય એટલે પછી કોણ પાસે જાય? કેટલું ડરામણું કહેવાય. આપણે તો શેષ નાગને શું, નાના સાપોલિયાને જોઈએ છે તો પણ આપણે તો ડરી જઈએ છીએ. અરે લાઇટ બંધ હોય ને દોરી પડી હોય, દોરડું, તોય સર્પ દેખાવા લાગે છે, તોય આપણને ભયભીત થઈ જવાય છે. તો શેષ નાગ આટલી બધી ફણા, અને એની ઉપર આપ સૈયા અને એની પર સૂઈ જવું, આ કેટલું આમ વિરોધાભાસ દેખાય છે કે આપનો એક બાજુ ભગવાન છો તો બીજી બાજુ આપ શેષ ઉપર સૂઈ જાઓ છો. તો એનું કારણ, તો એ કારણ પાછું પેલામાં આવે છે કે શેષ શૈયામાં એક વખત આપ સૂતા હતા ક્ષીરસાગરમાં, અને આપના ચરણ સ્પર્શ કરવા પેલો કાચબો લાલાયિત થયો, અને એ વખત આપ સૂઈ રહેલા હતા. એટલે જવાબદારી હતી શેષ નારાયણની, શેષ નાગની, કે એમને ઊંઘમાં ખલેલ ના પડવા દેવાય, જેમ આપણા દામોદરદાસજીએ કર્યું વલ્લભ માટે, એવી રીતે. તો એ શેષ નાગે એ કાચબાને ચરણ સ્પર્શ કરે એ પહેલા જ દંશ મારી, ફૂફાડો મારી અને સ્વાહ કરી દીધા. પણ આ તો પ્રભુ છે, એટલે એમણે એમનો મનોરથ જાણીને પછી બીજા જન્મમાં આપ અવતાર લીધો રામનો, ત્યારે એ જ કેવટ થયો. અને એ ચરણ સ્પર્શ તો થયું, પણ ચરણને ધોવા માટે પણ આપે રામજીએ કૃપા કરી. અને એ જ શેષ એ વખતે ત્યાં બાજુમાં જ હતા, અને એમને નહોતું ગમતું આ કે આ વળી અત્યારે મોડું થાય છે ને પગ ધોવાની જીદ કરીને બેઠો છે. ફૂફાડા તો બહુ માર્યા, પેલા જેમ શેષ નાગ તરીકે મારેલા ને એમાં તો પુરુષ કરી નાખેલો,
કાચબાને, પણ હવે એ જ કાચબો કેવળ થઈને પ્રભુની કૃપાથી હવે ચરણ પખાડી રહ્યો છે. તો આ જે લીલા છે એમાં શેષનાગનું એટલે કે લક્ષ્મણજીનું કંઈ ચાલવા ના દીધું, પણ છેવટે તો કહેવાય તો શેષનાગનો ત્યાં પાવર, એટલે આ એક વૈકુંઠના જે પ્રભુ છે એ શેષ શૈયા ઉપર શયન કરે છે. અને જો વ્રજના રસો વૈસા છે શ્રી કૃષ્ણ, એ આવું કંઈ કઠોર શૈયા નથી આપની, આપ તો ત્યાં પુષ્પની શૈયા ઉપર શયન કરો છો. એટલે બહુ જ તફાવત છે આ બંને ચાર જે મુક્તિ છે એમાં અને પૂર્ણ પુરુષોત્તમના દર્શનમાં. એટલા માટે આ 108 નામ પ્રગટ કર્યા છે કે વૈષ્ણવોને સમજાઈ જાય કે આ જે છે મળ્યું છે કેટલું બધું ઉત્તમ છે, એટલે ક્યાંય અન્ય પછી મન શું કરવા જાય, એટલે આ કૃપા વિચારી છે આપ શ્રી ગોકુલનાથજીએ. હવે આગળ જે કહે છે કે अक्षर ब्रह्म में लीन हुई जात है, कछु भगवत श्री पूर्ण पुरुषोत्तम के रस को अनुभव नहीं होते है, और श्री गुसाई जी के चरणारविंद के प्रसाद है जो परलोक लोक संबंधी पदार्थ की प्राप्ति होते है, सो तो अत्यंत ही अलौकिक प्राप्ति होते है. कहते हैं जो प्रथम तो अलौकिक देह की प्राप्ति होते है. आ બધું આવી ગયું છે. ગઈકાલે આગળ વધુ સત્સંગથી અટકેલું હતું કે શરૂઆતમાં ભાવ શ્રી ઠાકોરજી વિશે હોય, તા પાછે ભગવદ ભાવ વર્ધમાન હોય, અરુ ભગવદ રસ પોષક જો સત્સંગ કી પ્રાપ્તિ. જો આજે પણ હરિરાયજી મહાપ્રભુજીએ સત્સંગનો મહિમા તો બહુ મોટો કહી દીધો કે એના વગર તો કશું શક્ય જ નથી. અરુ શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે અભિપ્રાય કો જાને, એટલે સત્સંગથી જ પ્રભુનો સ્વભાવ જાણી શકાય. અભિપ્રાય એટલે મેં દ્રષ્ટાંત પણ સુંદર આપ્યું ને સરળ આપ્યું કે જે પેલી પુલિંદીની લીલો મેવો ધરે છે ઠાકોરજીને, તો એ સેવા તો મળી ગઈ, પણ ઠાકોરજીનો અભિપ્રાય એ નથી જાણતી. કયો અભિપ્રાય? કે સ્વામિનીજી ઠાકોરજીના સર્વે સર્વા છે, સ્વામિનીજીને વશ છે ઠાકોરજી, એ પેલી પુલિંદી નથી જાણતી. એટલે એ લીલો મેવો ધરતા ધરતા સ્વામિનીજી આયા તો એણે શું સમજવું જોઈએ કે આ તો જે છે આ જ છે, એમનાથી જ ઠાકોરજી છે. એવું નહોતું, સત્સંગ નહોતો. સીધા ગિરિરાજની કૃપાથી રાસમાં આવી ગયા અને પછી આ સેવા પણ મળવા લાગી. પણ સ્વામિનીજી આયા પછી ઊભા થવાને બદલે સ્વામિનીજીને કહી દીધું કે ત્યાં જ ઊભા રહેજો. અત્યારે દેખાતું નથી, ઠાકોરજી ભોગ આરોગી રહ્યા છે. તો હવે સ્વામી ઠાકોરજીનો અભિપ્રાય તો એ છે કે સ્વામિનીજીથી ઉપર તો કોઈ નથી, તો આ તો કેવી કહેવાય, એને કંઈ ખબર નથી લાગતી. એટલે પછી એને એ લીલામાંથી પડવું પડ્યું, અને એ પડ્યા પછી અહીંયા એને જે દુઃખ થયું અને અનુભવો થયા બધા, પછી એને સત્સંગ મળ્યો અને પછી એને સમજાવ્યું કે સ્વામિનીજી એ તો સાક્ષાત ઠાકોરજી પણ જેને વશ છે. આ એ ભાવ અહીંયા સત્સંગથી પ્રાપ્ત થાય. એટલા માટે સત્સંગનો મહિમા અહીંયા ગોકુલનાથજીએ આ નામની આ વિવેચનમાં કયો. અરુશ્રી પૂર્ણ પુરુષોત્તમ કે અભિપ્રાય કો જાને, તા પાછે ભગવદ સ્વરૂપ સેવા સિદ્ધ હોય, તા પાછે ગુણગાન શ્રવણ કીર્તન લીલા અનુસાર પ્રાપ્ત હોય, અરુ ભગવદ લીલા મેં પ્રાપ્ત હોય. ત્યારે ભગવદ લીલામાં પ્રાપ્ત થાય. એટલે અહીંયા પકવવા માટે આવે છે વૈષ્ણવો. જ્યારે કાચા વૈષ્ણવ હોય તો એ પાકા થાય પછી જાય, તો ઠાકોરજીને શ્રમ પણ ના પડે અને ઠાકોરજીને સુખ પણ આપી શકે, સેવા પણ કરી શકે. તો હા શ્રી ગિરિરાજજી હવે ગોલોકમાં જે લાભ મળવાનો છે એ કહી રહ્યા છે, જે વૈકુંઠમાં નથી. એટલે કહ્યું તહા શ્રી गिरिराज श्री यमुना जी श्री वृंदावन आदि व्रज भूमि में प्राप्त होय भगवद लीला रस को अनुभव सदा सर्वदा करे सो सेवा भजनादिक अलौकिक इंद्रिय देह पाय के करे तथा अनेक लीला को अनुभव करे ऐसो अलौकिक पदार्थ परलोक संबंधी की प्राप्ति श्री गुसाई जी के चरण कमल के आश्रय पे होत है। ताते श्री गुसाई जी के चरण कमल सर्व अभिष्ट अलौकिक पदार्थ के देन वारे है। ताते श्री गोकुलनाथ जी आप श्री गुसाई जी के चरण कमल को नमस्कार करत है। सो काहेते जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के जो अष्टोत्तर शतनाम है तिनकी टीका हम करते हैं। जा भांति सो हम टीका करत है सो कहत है। जो यद्यपि श्री महाप्रभु जी वल्लभाचार्य जी के अष्टोत्तर शतनाम की टीका करनी है तामे अपनी योग्यता
मोकु नहीं है, न तो विद्या बल है और न शास्त्र के आश्रय के टीकाकरण को समर्थ है। मोको केवल श्री महाप्रभु जी वल्लभाचार्य जी के तथा श्री गोसाई जी के चरण कमल को आश्रय है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी तथा श्री गोसाई जी मोको अपनो दासानु दास जानी के आप कृपा करके टीका करने की योग्यता देंगे, यह मोको निश्चय है। ताही विश्वासते मैं टीका करीवे को प्रवृत्त भयो हूँ। मोको श्री आचार्य जी महाप्रभु जी वल्लभाचार्य जी के चरण कमल तथा श्री गोसाई जी के चरण कमल की शरण है। क्यों? जो सर्व वस्तु के सिद्धकरण के विषय सर्व सामर्थ्यवान है। अब श्री गोसाई जी आप श्री आचार्य जी महाप्रभु के परम अलौकिक अष्टोत्तर सतनाम प्रकटकरण को तथा श्री महाप्रभु जी के स्वरूप को भाव प्रकटकरण के अर्थ तथा श्री महाप्रभु जी के भूमि में प्रकट हुए को कारण प्रकट करने अर्थ तथा प्रकट हुए के जो कार्य किए हैं ताके अर्थ सो प्रकट करण के अर्थ पहले श्री पुरुषोत्तम के स्वरूप की स्तुति 3 श्लोक में करी के श्री गोसाई जी कहते हैं। હવે જુઓ શ્રી ગોસાઈજી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે આ ભૂતલ પર શા માટે પ્રગટ થવું અને શું કાર્યો કર્યા એ બધું વર્ણન કરતા પહેલા તો એક મંગલાચરણ જે કર્યું છે એમાં હવે સર્વપ્રથમ પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમની સ્તુતિ 3 શ્લોકમાં કરીને કહે છે કે પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ કેવું છે, जो वेद निरूपण करत है तथा श्री भागवत गीता जी में जिनको निरूपण किए हैं तथा श्रीमद् भागवत के विषय सम्यक प्रकार से जिनके स्वरूप को निरूपण किए हैं तथा और अनेक अलौकिक प्रमाण में जिनको साकार स्वरूप निरूपण किए हैं, ऐसो साक्षात भावात्मक रसात्मक स्वरूपात्मक आनंदात्मक परमानंदात्मक संयोग विप्रयोगात्मक ऐसे जो श्री पूर्ण पुरुषोत्तम अब अवतारण के अवतारी मूल पुरुषोत्तम तिनके मुखारविंद रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है। ऐसे जो पूर्ण पुरुषोत्तम तिनकी स्तुति 3 श्लोक करी के श्री गोसाई जी स्तुति करत है। अब श्री गोसाई जी मंगलाचरण के लिए सर्वोत्तम को प्रथम श्लोक कहत है। એટલા સ્તુતિ કરી ચૂક્યા છે એના વિશે કહ્યું। હવે આવતીકાલે स्तुति 3 श्लोक करी के श्री गोसाई जी स्तुति करत है। अब श्री गोसाई जी मंगलाचरण के लिए सर्वोत्तम को प्रथम श्लोक आज प्राकृत करीने शरू थाय छे ते कहेशे ए आवतीकाले आवशे। हजी टीका शरू नहीं थई शकी कारण के आ श्री गोसाई जी आपे पहला तो श्री गोसाई जी मंगलाचरण आव्युं, पछी श्री गोकुलनाथ जी शा माटे श्री गोसाई जी चरणारविंदनुं स्मरण ध्यान भजन करवुं जोईए जेथी अलौकिक पत्नी अलौकिक पति अलौकिक द्रव्य वगैरह प्राप्ति थाय। अने पछी आ जे 4 मुक्ति है शास्त्रों में एनाथी उपर नहीं कशुं पण पुष्टि मुक्ति पुष्टि धाम एनाथी पण अतिशय उच्च छे ए प्रमाण साथे गोकुलनाथ जी कह्युं। हवे आवतीकाले प्रथम श्लोक थी आवशे। बोलो श्री वल्लभाधीश की जय हो, श्री गोसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ जी की जय हो।